फरमान आज तो क्योंकि रसिया पावानी એટલે બાળ મંદિર આજે તો અમે મારા પપ્પાના ઘરે આવ્યા છીએ તો જો બે ભાઈ બહેન તો સૂઈ ગયા અને મારો નાનો ભાઈ સૂઈ ગયો છે અને હવે અમે જઈએ બહાર શું કરવાનું છે જો મિત્રો એનો નજારો કાંક આવો છે જો ઠંડી થોડી થોડી પડી રહી છે અને જો આકાશમાં કેવું લાગે છે મસ્ત અને આ તુલસી માતા તુલસી મને બહુ જ ગમે ગામડે હતા ને તુલસી તો હું તુલસી જોડે જ બેસી રહું ઝાડ વાંગી જ મને વધારે મજા આવતી ઉત્તરાયણ તો આવી નહીં પણ આપણે જો પતંગ ચગાવવાનું ચાલુ થઈ ગયું અને જો પક્ષી મસ્ત ઉડી રહ્યા છે ચક્કી નહીં ચક્કી ઉડી રહ્યા જો પિલ્લુનું ઝાડ એ પિલ્લું આવી જાય ઘણા બધા બહાર જઈએ આપણે શું ચાલુ છે हेलो बाहर जी बाहर से जा હવે જો ગાય પણ આવી ગઈ છે હવે આ ખોલ્યું મારા બાપુનું ઘર જો ઝાડવાના પાન કરવા લાગ્યા શિયાળો આવ્યો એટલે ઝાડને ઠંડી લાગે બધાને તો ઓઢવા મળે પણ ઝાડને ઓઢવા ના મળે જો આમ દુકાને એટલે બધું આવું વસ્તુ હોય તૈયાર જો ગોઠવેલું આવી ચેરે આવી મજામાં ચા તમે બંધ કરી પણ મને વચ્ચે પેટમાં દુખાવો હતો આ છે મારા માં અને આ જો કેસેટ ચાલુ એટલે જોઈએ અમે આપણે નાસ્તા જેને નાસ્તો ખાવો હોય એને અહીંથી લઈ જાજો જેને નાસ્તો ખાવો હોય એને અહીંથી લઈ જાજો ફ્રીમાં અને મમ્મી બેન શું કરો છો તમે અને કપડા આટલા બધા કોણ ધોવાના હે કવિતા શું કરે કવિતા કાર અરમાન આવ્યો નહીં ને અરમાન હા હેતલબેન આવી ગયા જો સીવણ શીખીને હેતલબેન આવી ગયા મજામાં ને મજામાં અને આ જો આશાબેન પણ શું કરી રહ્યા છે મંદિરે મસ્ત જો જય માતાજી અને આ શું કરે જો ચાય બનાવી રહ્યા છે ગરમા ગરમ ચાય બની રહી છે ઘરમાં તો એવું હોય ત્યારે એક ના હોય એટલે આ નાનો ભાઈ ઉજ્યો છે જો રોનક કોણ છે ભૂમિ જવા માટે તૈયારી કરે છું હા કબાટ નવું લાવ્યા છું જૂનું જ છે હા આમ જો મારા બાપુના ઘરે ઓછો સામાન છે આવ લગીર સામાન જો ઠંડી પડે નહીં કા મમ્મી ઠંડી જેવી પડવા માંડી નહીં બહુ ઠંડી પડે ત્રણ ગોદડા તારથી તો એક ઢોસો ઓઢું અને પંખો ચાલુ રાખું કેમ કે પછી મુજણ થાય ને એટલે રોનક હોઈ ગયો ચાલો હવે અમારા ઘરે દીવા ધૂપ થઈ ગયા મસ્ત અને જો આ બે ભાઈ બહેને સૂતા છે હજુ ઉઠ્યા નહીં ઉગીએ ઉઠી નહીં અને હરવા નહીં અને જો ભગવાને જાગી ગયા મસ્ત મજાના દીવા ધૂપ મતલબ કરી નાખ્યા અને મારા ભાઈ અને મારા બે છોકરા ત્રણેય મામા ભાણે સૂઈ ગયા છે અને આ જો માતાજીનો દીવો કરી નાખ્યો અને આ જો લક્ષ્મીનો દીવો કરી નાખ્યો અને રાંધવાનું બનવાનું તૈયાર થઈ ગયું હે મમ્મી શું બનાવો લોભતા નહીં બીજું કઈ હે
જો ચૂલો હળગાવી ખીચડી તો મેળ દીધી અને જય તુલસીમાંનો દીવો મસ્ત કરી નાખ્યો અને જો થોડી ઠંડી પડવા લાગી છે જય તુલસીમાં અને આપણે જો ચૂલાની મોજ ખીચડી ચૂલા ઉપર બનાવે એટલે જો લાકડા કચરિયું ખાવાનું બહુ સારું નહીં અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમને પણ સપોર્ટ કરજો અને અમને આગળ વધારજો જય શ્રી કૃષ્ણ